નમસ્કાર વનડે ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો વધુ એક સપાટો। એનડીપીએસ કેસમાં ફરાર આરોપી એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો। અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એનડીપીએસ એક્ટના ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે સાગર અજીતભાઈ ઠાકોરને ઝડપી તેની પાસેથી અને તેના મકાનમાંથી કુલ 17 ગ્રામ 800 મિલીગ્રામ એમડી ડ્રગ્સ, 460 મિલીગ્રામ શંકાસ્પદ સફેદ પદાર્થ તેમજ રોકડા રૂપિયા મળી કુલ ₹1,90,300નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ આ કાર્યવાહી અગાઉ નોંધાયેલા એનડીપીએસ કેસની તપાસ દરમિયાન કરવામાં આવી હતી। આ કેસમાં અન્ય આરોપી આકાશ સુનલભાઈ ઠાકોર હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ છે। પકડાયેલા આરોપી સામે અગાઉ પણ વાડજ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ વિક્રમસિંહ ઝાલા, નરોડા, અમદાવાદ।